કેમ છો મિત્રો? મજામાં? ચલો આપણે આજે હવે આપણે ચેપ્ટર નંબર જે લાસ્ટ 6 એરિયા અને વોલ્યુમ જે ચાલુ છે એની ફોર્મ્યુલા મેં બધી જ તમને સમજાવી દીધી છે. તમે બધાએ એને લખીને એક નોટ પણ બનાવી દીધી હશે. મિત્રો આ નોટ ખાસ બનાવવું બીકોઝ એ ફોર્મ્યુલા તમને આવડશે, તમે પ્રિપેર કરશો, then you will calculate the related example. ઓકે? જો તમને ફોર્મ્યુલા જ નથી આવડતી તો આ એક્ઝામ્પલ તમને નહીં ગણી શકો. આનો એક ફાયદો છે મિત્રો, આની અંદર ફોર્મ્યુલા જો તમને આવડશે તો કેલ્ક્યુલેશન એકદમ ઈઝી જ છે, કેલ્ક્યુલેટરથી કરી શકો છો. ઓકે? તો આ ચેપ્ટરના માર્ક્સ તમારે આઉટ ઓફ આઉટ કેટલા માર્ક્સનું પૂછાશે એ બધા જ માર્ક્સ તમને મળવા જોઈએ. એમસીક્યુમાં પણ ક્વેશ્ચન આવી શકે. હું તમને પીડીએફ મોકલીશ, એના એક્ઝામ્પલ બધા જ પોતાની નોટમાં કેલ્ક્યુલેટ કરવાના છે. મિત્રો આ પીડીએફ મારી જોડે જે કેલ્ક્યુલેશન કરીને લખેલી છે, બરાબર? તો તમે પહેલાથી જો જોઈને લખશો તો એનો કોઈ મિનિંગ નથી. તમારે પહેલા એકલી ઓનલી સ્ટેટમેન્ટ વાંચવાનું છે, રકમ જોવાની છે અને જાતે ગણવા પ્રયત્ન કરવાનો, તો ચોક્કસ ફાયદો થશે. ના ખબર પડે તો પછી તમે પીડીએફમાંથી જોઈને સમજી લો, ડાયરેક્ટ નોટમાં એનો કોપી ના કરો, ખાસ ધ્યાન રાખજો. સમજી લો ને પછી કેલ્ક્યુલેશન તો હંમેશા જાતે જ કરો. સેલ્ફથી તમે જો જાતે કંઈક ગણતરી કરશો, કેલ્ક્યુલેશન કરશો તો એ ભૂલાય નહીં મિત્રો, તમને યાદ રહેશે. ઓકે? તો કેલ્સી સાથે રાખજો અને તમારા રોલ નંબર કોમેન્ટમાં લખવાનું ના ભૂલો, એના ઉપરથી જ તમારી એટેન્ડન્સ લેવાશે મિત્રો. તો રોલ નંબર કોમેન્ટમાં દાખલા તરીકે કોમ્પ્યુટર હોય તો CE1 CE2 એ નંબર તમને આપેલા છે, બરાબર? તો એ નંબર ખાસ તમે અંદર કોમેન્ટમાં લખો. જે નંબર એ દિવસે લખાશે એ જ દિવસના નંબર આપણે એટેન્ડન્સમાં લખીશું, પછી નહીં લખીએ. ધ્યાન રાખજો, તમે જ્યારે પણ વિડીયો ચેક જોવાની શરૂઆત કરો છો સૌથી પહેલા કોમેન્ટમાં તમારો રોલ નંબર ચોક્કસ લખો, જેથી તમારી એટેન્ડન્સમાં કોઈ ભૂલ આવે નહીં. ઓકે? ચલો સ્ટાર્ટ કરીએ. યુનિટ નંબર 6 ની અંદર આપણે આજે એક્ઝામ્પલ શરૂ કરીએ છીએ. એટલે એક્ઝામ્પલ મેં એક ગણાવ્યો હતો તમને, હવે આજે ફરીથી એક્ઝામ્પલ. શરૂઆતમાં આપણે એરિયાને વોલ્યુમના એક્ઝામ્પલ છે, એમાંથી એરિયાને એક્ઝામ્પલને સ્ટાર્ટ કર્યું છે. તો મિત્રો એક સર્કલ છે, બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. કેલ્સી તમારા જોડે હોવું જોઈએ, કારણ કે હું તમને હિન્ટ આપીશ. કેલ્ક્યુલેટર કરીને આન્સર હવે તમારે શોધવાનો, બરાબર? એટલે ઓનલાઈન જે આપણી લેક્ચરની જે મેથડ છે એમાં તમે પણ ઇન્વોલ્વ થવા જોઈએ. ખાલી સોફામાં કે પલંગમાં ઊંઘીને વિડીયો જુઓ એ વ્યાજબી નથી, મેથેમેટિક્સ માટે નથી વ્યાજબી, બરાબર? તો ચોક્કસ તમે પેન્સિલ, કોપી, પેન એટલે કે નોટ પેન લઈને બેસો અને કેલ્ક્યુલેશન સાથે સાથે કરતા રહો. ઓકે? ચલો સ્ટાર્ટ કરીએ. વર્તુળનો વ્યાસ 28 સેન્ટીમીટર છે. વર્તુળ એટલે સર્કલ, બરાબર? અને એનો વ્યાસ આપેલો છે. વ્યાસ એટલે ડાયામીટર. કેટલો છે મિત્રો? 28 સેન્ટીમીટર. અને તમારે એનો પરિઘ શોધવાનો છે. ફાઇન્ડ પરિઘ શોધવા આવો ક્વેશ્ચન છે. પરિઘને કહેવાય સર્કમફેરન્સ. તો તમારે સર્કમફેરન્સ ફાઇન્ડ કરવાનું, શોધવાનું છે. મિત્રો શું કરશો? તો મિત્રો આની અંદર આપણે બધા જ ફોર્મ્યુલાની અંદર આપણે શીખેલા છે કે વ્યાસ એટલે કે ડાયામીટરનો કોઈ જગ્યાએ યુઝ થતો નથી. તમે વ્યાસમાંથી શું શોધી શકો? રેડિયસ એટલે ત્રિજ્યા. તો ત્રિજ્યા શોધવી હોય r, તો તમે ડાયામીટરને 2 વડે ડિવાઈડ કરો એટલે તમને મળી જશે રેડિયસ. તો તમારી રેડિયસ થઈ ગઈ 14 સેન્ટીમીટર. તમારી પાસે પરિઘની ફોર્મ્યુલા આપણી જોડે છે. શું છે પરિઘની ફોર્મ્યુલા? 2πr. મિત્રો આપણે પરિઘ બરાબર લખી શકીએ 2πr. r ની વેલ્યુ તમને આપેલી છે અને પાઈ ઇઝ ઇક્વલ ટુ તમે લઈ શકો 22/7 પણ લઈ શકો. અને મિત્રો તમને ખબર છે આપણે પાઈ ની વેલ્યુ 2 લઈ છે,
જો તમારે ફ્રેક્શનમાં લેવી હોય તો આ લઈ શકો, અધરવાઇઝ ડેસિમલ પોઈન્ટમાં લેવી હોય તો તમે આ વેલ્યુ પણ પુટઅપ કરી શકો. એઝ પર એક્ઝામ્પલ તમને જે સુટેબલ હોય તમે મૂકી શકો. બરાબર, અહીંયા કોઈ એવું સ્પેસિફાઈ નથી કરેલું કે પાઈ બરાબર આ જ વેલ્યુ મૂકો. જો તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો તમે ગમે તે વેલ્યુ મૂકો, આન્સર આવવાનો છે. પણ જો તમારી પાસે કેલ્ક્યુલેટર નથી તો મિત્રો તમે આ વેલ્યુનો યુઝ કરશો તો કટ કરવામાં તમને ઈઝી પડશે. બરાબર, આ એક કોમન સેન્સ યુઝ કરવાનું, કારણ કે અહીંયા 7 છે 14 છે એટલે કટ થઈ જશે. તો અહીંયા 7 છે અને 14 છે એટલે 2 થશે. બરાબર, હવે તમે આ 2 22 અને 2 નું મલ્ટીપ્લિકેશન કરો તો તમને મળશે આન્સર 88 સેન્ટીમીટર. આ એકદમ ઈઝી એક્ઝામ્પલ, બિલકુલ સરળ એક્ઝામ્પલ આપણે ગણ્યું. ઓકે, તો આ રીતે આપણે બીજા એક્ઝામ્પલ હવે ગણીશું. ધ્યાન રાખજો. ચલો લખી લો નોટમાં. ઓકે, ચલો હવે એક્ઝામ્પલ નંબર 2. મિત્રો બધા જ એક્ઝામ્પલ કરાવી શકું તેમ એટલા બધા તો નહીં કરવા, પણ તમારી જાતે બુક. મિત્રો ઘણા છોકરાઓનો પ્રોબ્લેમ છે કે બુક કઈ લેવી. તો હું તમને ફરીથી કહું છું, મેથેમેટિક્સની અંદર આપણા સિલેબસમાં અતુલ પ્રકાશનની જે બુક છે મેથેમેટિક્સનું નામ છે બેઝિક મેથેમેટિક્સ. પછી તમે બજારમાંથી લેશો તો તમને મળી જશે. ઇંગ્લિશ મીડિયમમાં પણ અવેલેબલ છે ને ગુજરાતી મીડિયમમાં પણ છે. તો જે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છે એમને હું કહીશ કે તમે બુક ખાસ પરચેઝ કરો, કારણ કે અહીંયા જે મેં કેલ્ક્યુલેશન કરેલું છે ગુજરાતીમાં લખેલું છે, ઘણીવાર ખ્યાલ ન પણ આવે. બરાબર, તો તમે ખાસ એ બુક લઈ લો તો જેથી તમને ખ્યાલ આવશે. કારણ કે આપણી જે હેન્ડ રાઇટિંગ કરેલું છે એ આપણે એકવાર કરેલું, હવે ફરીથી એને ઇંગ્લિશમાં કન્વર્ટ કરું ફરીથી તો મારી ડબલ મહેનત થશે. બરાબર, તો તમે બુક લઈ લેશો ખાસ, અને એ બુકમાંથી જ એક્ઝામ્પલ છે, એ નવા એક્ઝામ્પલ નથી. પણ એક્ઝામ્પલ તમે એમાંથી જોઈ શકો ને ટીક મારીને પછી સમજી શકો. કે અહીંયા આપણે બોર્ડમાં તો કરાવીએ છીએ પણ બધા અહીંયા એક્ઝામ્પલ નહીં કરાવીશું. ચલો એક નેક્સ્ટ એક્ઝામ્પલ છે. એક વાયર છે. વાયર એટલે તાર. આવો વાયર છે, સમજી લો. આ વાયર હું સ્ટેટમેન્ટ નથી લખતો કારણ કે એમાં ટાઈમ બગડશે. હું સીધા તમને અહીંયા પોઈન્ટ એના પર લખું છું, તમે સમજી લેજો. એક વાયર છે, બરાબર, 120 મીટર છે એની લંબાઈ. વાયરની લંબાઈ L 120 સેન્ટીમીટર છે. એટલે કે આ વાયર 120 મીટર લાંબો છે. તેમાંથી ચોરસ બનાવવાનો છે. શું બનાવવાનું છે? સ્ક્વેર. વાયર 120 સેન્ટીમીટર વાયરમાંથી ચોરસ બનાવવામાં આવે. ચોરસ, સ્ક્વેર બનાવો. તો આ ચોરસનું ક્ષેત્રફળ શું? એરિયા. શું કરશું? તો મિત્રો તમને ખબર હોવી જોઈએ કે ચોરસ જ્યારે પણ કોઈ પણ બને, આ ચોરસ કહેવાય. તો ચોરસના પ્રોપર્ટી શું છે? 90 એંગલ હોવા જોઈએ અને બધી બાજુઓ એટલે કે સાઈડ 4 સાઈડ જે છે આપણે એ સેમ એક જ માપની હોવી જોઈએ. તો આ એક વાયર છે 120 સેન્ટીમીટર, લંબાઈ છે 120 સેન્ટીમીટર. તો આ વાયરને આપણે કેટલી વાર ટર્ન કરવો પડશે? અહીંયાથી સ્ટાર્ટ કરીએ આપણે તો એક વાર અહીંયા ટર્ન કરવો પડશે, બીજી વાર કરવો પડશે, ત્રીજી વાર કરવો પડશે અને 4 ટાઈમ. આમાં વાયરને આપણે ટર્ન મારીશું તો આપણે સ્ક્વેર બની જશે. મારી પાસે આ હાલ વાયર નથી ને તો તમને બતાવું. ઓકે, સમજી ગયા? આ વાયરને આપણે એકવાર અહીંયાથી ટર્ન કરીશું, 4 વખત ટર્ન કરીશું. બરાબર, અહીંયા સરખા 4 પાડવા પડશે. 1 2 3 અને 4 સરખા ભાગ પાડીને ટર્ન કરીશું તો પડી જશે. તો ઇક્વલ પાર્ટ થયા, બધા સરખા પાર્ટ બનાવવા પડશે. અહીંયા છેલ્લો ચોથો ટુકડો આવી ગયો છે ને. 1 2 3 4 ટુકડા કરવા પડશે. ટુકડા મીન્સ ટર્ન મારવા પડશે. તો અહીંયા 3 ટર્ન થશે, બાકીનો એક તો જોઈન થશે ને. અહીંયા જગ્યા રહી ગઈ, સમજી લો કે અહીંયાથી સ્ટાર્ટ કર્યું તો અહીંયા જગ્યા રહી જશે. આ ટર્ન નથી, બરાબર, એક કટ જોઈન છે. તો એક ટર્ન, બીજો ટર્ન, એક બીજો ટર્ન. તો એનો અર્થ એવો થાય કે એને 4 વડે ડિવાઈડ કરી દે તો એની x મળી જશે, આપણને લેન્થ મળી જશે. તો આપણી પાસે x કરવું છે
તો 120 ડિવાઇડેડ બાય 4 કરો તો તમને એટલે કે લંબાઈ ચોરસની લંબાઈ x શું છે આપણી પાસે x બરાબર ચોરસની લંબાઈ એક બાજુ તો તમે કરશો જે કટ કરો તો કેટલા થશે 30 છે બસ આ 30 થશે આ 30 થશે આ બધા 30 થશે તમારે ક્ષેત્રફળ શોધવું છે ચોરસનું તો 120 ડિવાઇડ બાય 4 કરો ચલ ક્ષેત્રફળ સૂત્ર લખો શું છે સૂત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ પણ અહીંયા લંબાઈની પહોળાઈ સરખી હોય છે કારણ કે l બરાબર b જ હોય છે એટલે l સ્ક્વેર પણ કહેવાય અથવા l * l કહેવાય તમારી l છે 30 બીજી a 90 થશે l મીન્સ અહીંયા શું છે તમારી પાસે x અહીંયા આપણે લંબાઈ l કેપિટલ l રાખીએ ખ્યાલ આવે આ કેપિટલ l એટલે આની લંબાઈ હતી l * l ની વેલ્યુ શું છે l લંબાઈ તો તમારી x જ છે ને આ વેલ્યુ સુધી તે 30 * 30 = 900 સેન્ટીમીટર સ્ક્વેર યુનિટ ધ્યાન રાખજો સ્ક્વેરમાં આવશે એરિયાનો એકમ હંમેશા સ્ક્વેરમાં આવશે ચલો એના પછી ત્રિકોણ એક્ઝામ્પલ લે ટ્રાયેંગલ એ પૂરેપૂરી રકમ લખો એક્ઝામ્પલ નંબર 3 ટ્રાયેંગલ ABC આપેલો છે તમને આ ટ્રાયેંગલ ABC સમબાજુ ત્રિકોણ છે ઇક્વિલેટરલ છે સમબાજુ ઇક્વિલેટરલ સમબાજુ એટલે બધી બાજુ સરખી ઓલ સાઇડ આર ઇક્વલ અને તેમાં BC = 6 સેન્ટીમીટર છે BC = એક બાજુનું માપ આપેલું છે 6 સેન્ટીમીટર છે તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એરિયા શોધો શું કરવાનું ઈઝી છે સમબાજુ એટલે કે ઇક્વિલેટરલ સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ એ લખાવી લે મિત્રો જોઈ લો એરિયા ઓફ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ તો ઇક્વિલેટરલ ટ્રાયેંગલ ની એરિયાનો ફોર્મ્યુલા છે √3/4 a સ્ક્વેર તો અહીંયા તમારે વેલ્યુ મૂકવાની √3/4 બાજુનું માપ તો આપેલું છે 6 અને સ્ક્વેર છે એટલે બે વખત લખવું પડે મિત્રો સ્ક્વેર છે એટલે શું લખવું પડે બે વાર લખવું પડે કારણ કે a સ્ક્વેર નો મીનિંગ શું થાય a * a કટ કરો અહીંયા તો અહીંયા 3 આવશે અહીંયા 2 આવશે અહીંયા 3 આવશે તો તમને મળશે 3 × 9 √. આ તમારો આન્સર તમને એવું કહેશે ઘણા છોકરાઓને એવું થશે સાહેબ √3 આગળ છે આ 9 છે આપણે એને ડોટ ફોર્મમાં લખવું પડે ગુણાકારના ફોર્મમાં તો 9 ડોટ √3 બરાબર 9 ને આગળ લખી શકાય વસ્તુ એક જ છે ચલો આ એનો યુનિટ શું થશે આપણ ક્ષેત્રફળ છે અહીંયા યુનિટ સેન્ટીમીટર છે તો અહીંયા લખી દેવાનું સેન્ટીમીટર સ્ક્વેર સ્ટેટમેન્ટમાં જે યુનિટ હોય તે લખવાનું મિત્રો આની અંદર એક યાદ રાખવાની બાબત એક છે જ્યારે પણ જરૂર હજી આપણે એવા એક્ઝામ્પલ સુધી પહોંચ્યા નથી પણ યાદ રાખજો એક્ઝામ્પલ બધા કોઈ એક જ એકમ પદ્ધતિમાં શોધવાના થાય છે એટલે કે સૂત્રમાં કિંમત બધી સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટરમાં જ મૂકવી મીટર હોય તો મીટરમાં જ મૂકવી એટલે એક જ એકમમાં મૂકવી એક જ એકમ પદ્ધતિમાં મૂકવી સપોઝ અહીંયા જરૂર નહીં પડે પણ કોઈ વાર એવું બનશે કે લંબાઈમાં બે બાજુ આપેલી છે આપણી પાસે 1 સેન્ટીમીટરમાં છે 1 મીટરમાં છે તો તમે ડાયરેક્ટ મલ્ટીપ્લિકેશન કરો તો આન્સર રોંગ આવશે તમારે બંનેને મીટરમાં શોધવા પડે કે સેન્ટીમીટરમાં કોઈ એક એકમમાં તમારે ગણતરી કરવી પડશે એના માટે તમે ફિઝિક્સનું પહેલું ચેપ્ટર જે છે તમને એકમ પદ્ધતિમાં એક એકમમાંથી બીજા એકમમાં કેવી રીતે જોવું એ પણ તમને શીખવાડે બરાબર ચલો એના પછી એક
નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. ચલો લખી લો નોટમાં પુશ કરીને. આ રીતે વોલ્યુમના એક્ઝામ્પલ તમારે કરવા પડશે. સમલંબ ચતુષ્કોણ છે ટ્રોપોઝિયમ, બરાબર. સમલંબ ચતુષ્કોણનું એક્ઝામ્પલ કરીએ. ટ્રેપેઝિયમ નામ છે સમલંબ ચતુષ્કોણ. આ ટ્રેપેઝિયમ ચતુષ્કોણના બે સમાંતર બાજુની લંબાઈ, બે પેરેલલ લાઈન છે. સમાંતર બાજુ જે પેરેલલ લાઈન છે એની લંબાઈ આપેલી છે 8 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર. 8 સેન્ટીમીટર and 12 સેન્ટીમીટર બે લંબાઈ આપેલી છે. અને પછી આપેલું છે બીજું બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર ડિસ્ટન્સ આપેલું છે. બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર ડિસ્ટન્સ બિટવીન ટુ પેરેલલ લાઈન. મિત્રો ધ્યાન રાખજો, સાંભળી લેજો. ડિસ્ટન્સ બિટવીન ટુ પેરેલલ લાઈન જે છે આપણે એના વચ્ચેનું જે ડિસ્ટન્સ જે છે એ તમને મળે છે અહીંયા 6 સેન્ટીમીટર. તો સમલંબ ચતુષ્કોણનું એટલે કે ટ્રેપેઝિયમનું ક્ષેત્રફળ શોધો, એરિયા. શું કરવું પડે તો અહીંયા તમારે સૌથી પહેલા તો આકૃતિ દોરવી પડશે. સમલંબ ચતુષ્કોણ કેવો હોય તો મિત્રો મેં તમને કહ્યું બે લાઈન ઇક્વિલેટરલ ડ્રો કરવાની, પણ સેમ ના હોવી જોઈએ, સરખી ના હોય, એની લેન્થ અલગ હોય. એનો મતલબ એવો થયો કે તમે બે લાઇન્સ ઇક્વિલેટરલ હશે, પેરેલલ હશે, અને બે લાઈન કેવી બનશે તમને પેરેલલ નથી એવી મળવી જ જોઈએ. એક જ જોડ, એક પેર એવી હોવી જોઈએ જે સમાંતર પેરેલલ, બાકીની ના હોવી જોઈએ. તો તમે એને સમલંબ ચતુષ્કોણ કહી શકો. ટ્રેપેઝિયમ એની બે બાજુ જે છે આ પેરેલલ ના કહેવાય. જો આ એક ઊભી જાય છે ને એક ક્રોસી જાય છે, એક આમ જાય છે ને એક આમ જાય છે. લોંગ ટાઈમ પછી આ બંને શું થશે જુઓ, તમે કેમ પેરેલલ ના કહેવાય છે. આ આગળ જશે ને અને આ આગળ જશે તો શું થશે, એકબીજાને ઇન્ટરસેક્ટ થશે, કટ થશે, જોઈન થઈ જશે. તો એને પેરેલલ ના. પેરેલલ લાઈન એટલે એવી લાઈન, સમાંતર લાઈન એટલે એવી રેખાઓ કે જે એકબીજાને છેદે નહીં, ઇન્ટરસેક્ટ ના થાય, આમ સીધે સીધી જાય. સેટ પર ક્રોસી હશે તો આજે અત્યારે નહીં પણ બહુ જ દૂર જઈને પણ ઇન્ટરસેક્ટ થશે, બરાબર. એવું થોડું થોડું બિલીવ કરવું, તમારે એનું થોડું પ્રેડિક્શન કરવું. ચલો ધ્યાન રાખો, બહુ ઈઝી વસ્તુ છે. આ વેલ્યુ આપેલી છે 8, કારણ કે નાની છે. આ છે 12 સેન્ટીમીટર. અને બંને વચ્ચેનું ડિસ્ટન્સ કે તમે અહીંયા પણ મેઝર કરો, એવું નથી કે અહીંયા મેઝર કરો, અહીંયા પણ કરી શકો. તમને એવું લાગે કે સર ક્યાં અહીંયા ગમે ત્યાં કરી શકો. નામ આપી દઈએ આપણે, અહીંયા નામ આપેલું છે, અંતર નથી આપ્યું. ઓકે, નહીતર એ પ્રમાણે નામ લખવું પડે, એ પણ તમારે ધ્યાનમાં રહેવું પડે. અને વેલ્યુ છે 6 સેન્ટીમીટર. તો ટ્રેપેઝિયમનું જે ટ્રેપેઝિયમ માટે એરિયા માટેની જે ફોર્મ્યુલા છે, સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, એ ફોર્મ્યુલા તમને યાદ હોવી જોઈએ. ના હોય તો ચલો વિડીયો નંબર ફર્સ્ટ હતો આપણો એરિયા અને વોલ્યુમ, એમાંથી તમે જોઈને લખી શકો. શું હતું? 1/2, બહુ લાંબુ સૂત્ર હતું, બ્રેકેટમાં હતું સમાંતર બાજુઓના માપનો
સરવાળો એડિશન ઓફ ધ ટુ પેરેલલ લાઇન એટલે 8 અને 12 જે વેલ્યુ છે એનો એડિશન પ્લસ ઇન્ટુ સમાંતર બાજુ વચ્ચેનું અંતર 1/2 બે બાજુઓને માપ આપેલા છે 8 + 12 અને 6 સેન્ટીમીટર ડિસ્ટન્સ છે સોલ્વ કરો કેલ્સી છે તમારી જોડે 1/2 આનું એડિશન કરશો એટલે આવશે 20 અહીંયા 6 કટ કરી દો 3 એટલે તમને મળશે 60 સેન્ટીમીટર એટલે સ્ક્વેર લખવું પડશે કેમ કારણ કે એરિયાનો એકમ છે ઓકે કોઈ કે સર મને સ્ક્વેર નથી લખવું તો બીજું શું લખી શકાય અથવા ઓર તમે એને લખી શકો ચોરસ સેન્ટીમીટર આવું પણ લખી શકો ચોરસ સેન્ટીમીટર અથવા બરાબર સ્ક્વેર સેન્ટીમીટર પણ લખી શકાય અને સેન્ટીમીટર સ્ક્વેર પણ લખાય આ ઓબ્લિક છે તમે જે યોગ્ય લાગે તમે લખી શકો બંનેમાં તમને સમજ પડવી જોઈએ ચલો તો ધ્યાનથી જોઈ લીધું બધાએ સમજ પડી ગઈ બરાબર ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો એરિયાના એક્ઝામ્પલમાં એક વર્તુળનો એક્ઝામ્પલ જોયા આપણે સ્ક્વેરના જોયા હવે આપણે જોઈએ એવું એક્ઝામ્પલ કે જેની અંદર ગોળો સિમ્પલ એક્ઝામ્પલ અત્યારે હું કરાવું છું બુકમાં થોડા એક્ઝામ્પલ એવા પણ છે કે મિક્સિંગ એક્ઝામ્પલ છે એક કરતાં વધારે સ્ક્વેર હોય એમાંથી અમુક પાર્ટનું જ તમારે એરિયા શોધવાનો હોય આ થોડા અઘરા એક્ઝામ્પલ પડે પણ પ્રેક્ટિસ કરવાથી આવડશે તો બેઝિક આ છે આ બેઝિક તમને આવડવું જોઈએ તો તમે ગમે તે કરી શકો ચલો બાકી ઓકે હવે લાસ્ટ એક્ઝામ્પલ ગોલક ઘણા બધા શેપ બાકી રહી જશે મિત્રો પણ બહુ ઈઝી છે હું તમને પીડીએફ મોકલીશ તમે જોઈ લો ગોલકની ત્રિજ્યા ગોલક કોને કહેવાય ગોલક ભાઈ તમારી જોડે જો ફૂટબોલ હોય ક્રિકેટનો બોલ છે આવા શેપની કોઈ વસ્તુ જો તમારી પાસે હોય તો એને ગોલક તરીકે ઓળખીશું મેથેમેટિક્સમાં અથવા ઇંગ્લિશમાં એને સ્ફિયર કહીશું સ્ફિયર એટલે સર્કલ નથી એવું ધ્યાન રાખજો બધાને સ્ફિયર અને સર્કલમાં બોર્ડમાં તો એક જ વસ્તુ લાગશે હું આકૃતિ દોરીશ તો તમને સર્કલ જ દેખાશે તો યાદ રાખજો સર્કલ વસ્તુ અલગ છે સ્ફિયર વસ્તુ અલગ છે વર્તુળ એ ખાલી એક ડ્રોઈંગ છે 2D શેપ છે જ્યારે સ્ફિયર એક 3D શેપ છે ફૂટબોલ છે બોલ છે પકડીને તમે ફેંકો છો ઓકે ક્લિયર સમજો તો અહીંયા સમજી લીધું વસ્તુ ઓકે હવે સ્ટાર્ટ કરીએ આની અંદર આપણે વેલ્યુ જે આપી છે ત્રિજ્યા એની આપી છે ગોળકની ત્રિજ્યા એટલે ઇંગ્લિશમાં કહેવાય રેડિયસ રેડિયસની વેલ્યુ તમને મળે છે અહીંયા 10 સેન્ટીમીટર બહુ ઈઝી થશે કારણ કે 10 છે એટલે આપણને ભાગાકારમાં એટલે કે ડિવિઝનમાં મજા આવે અને મલ્ટીપ્લિકેશનમાં પણ મજા આવે તો ગોળકનું ઘનફળ શોધો મિત્રો એ ઘનફળને બંને આપણે શોધીશું ને એક્ઝામ્પલ એ થોડો લોંગ કરો અહીંયા એનું ઘનફળ શોધો ગોળકનું ઘનફળ ઘનફળને ઇંગ્લિશમાં લઈશું વોલ્યુમ ઘનફળ શોધો તો ઘનફળનું સૂત્ર શું થાય મિત્રો ગોળકના ઘનફળનું અહીંયા ધ્યાન સ્ફિયર વોલ્યુમ માટે સ્ફિયરનું વોલ્યુમ તમારે ફાઇન્ડ કરવું હોય તો એની ફોર્મ્યુલા છે 4/3 પાઈ r ક્યુબ અને સ્ફિયરનું એરિયા ફાઇન્ડ કરવો છે કર્વ સરફેસ ઉપરના સપાટીનો તો એની ફોર્મ્યુલા છે 4πr². મિત્રો જુઓ તમને આ બેની ફોર્મ્યુલા તમારી જોડે હાજર છે તમને અહીંયા 3 દેખાય છે ક્યુબ છે અહીંયા સ્ક્વેર છે આ ધ્યાન રાખવું પડશે સમજી લેજો ખાસ ચલો અહીંયા મૂકો તમે
તો અહીંયા આપણે પાઈ ઇઝ ઇક્વલ ટુ તમે કેલ્ક્યુલેટર હશે તો તમે વેલ્યુ ગમે તે લઈ શકો છો 3.14 લો તમારી ઈચ્છા અહીંયા લઈએ આપણે 22/7 પણ લઈ શકાય આરની વેલ્યુ તમને આપેલી છે 10 સેન્ટીમીટર તો કેટલી વાર લખવી પડશે આ યાદ રાખજો જો ક્યુબ હોય અહીંયા ખાસ ધ્યાન રાખજો સમજી લેજો આ ક્યુબ હોય તો 10 વખતે 10 ને આપણે 3 વાર લખે મલ્ટીપ્લિકેશન સ્ક્વેર હોય તો 2 વાર લખવાનું હવે કેલ્ક્યુલેટરનો યુઝ કરીને આનું સોલ્યુશન તમે જાતે શોધો બરાબર તમે કેલ્ક્યુલેટરની જાતે સોલ્યુશન કરો અને આન્સર શોધો લગભગ આનો આન્સર આવશે 4190 પોઈન્ટ તમે જાતે શોધી લેજો 47 સેન્ટીમીટર સ્ક્વેર 47 સેન્ટીમીટર સ્ક્વેર એ જ રીતે આમાં વેલ્યુ મૂકો તો 4/22/7 આમાં 10 બે વાર લખવા પડશે અહીંયા ધ્યાન આપો અહીંયા સમજી લો ચલો સમજમાં આવી r સ્ક્વેર એટલે કેટલી વાર મૂકવાનું 2 વખત કિંમત મૂકી દો હવે તમારે આનું કેલ્ક્યુલેશન જાતે કરવાનું હું નથી કરતો પણ પાછળ એકમ શું આવશે મિત્રો અહીંયા સ્ક્વેર આવે અહીંયા ભૂલ થઈ આપણી અહીંયા ક્યુબ આવશે જો વોલ્યુમ ફાઇન્ડ કરતા હોય તો જે આન્સર છે એનો યુનિટ એકમ ક્યુબ લખવું ઉપર ક્યુબ લખવું અને ના લખવું હોય તો ઘન સેન્ટીમીટર લખવું બરાબર આપણે ક્યુબ પર યુનિટ વધારે કરીશું અહીંયા લખવાનું સેન્ટીમીટર સ્ક્વેર જો એરિયા હોય બસ બહુ સરળ છે આ રીતે તમારે એના પછી એક બીજું એક એક્ઝામ્પલ છે હેરોનનું સૂત્ર જે મેં તમને આગળ કરાવેલું છે હું નથી કરાવતો રિપીટ એક જોઈએ આપણે ઘનફળ જોઈએ શંકુ જોઈએ તો અહીંયા પૂરું થઈ ગયું હવે શંકુ જોઈએ છે સમજી લીધું ઓકે લખાઈ ગયું કેલ્શિયમ અને નોટ જોડે રાખો લખતા રહો ને કે સાથે કેલ્ક્યુલેશન કરીને આન્સરને વેરીફાઈ કરતા રહો ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લાસ્ટ લઈએ ઓ થઈ ગયું થાકી ગયા તમારું રોલ નંબર કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા નહીં તમારી એટેન્ડન્સ નહીં પૂરે કોમેન્ટમાં રોલ નંબર ચોક્કસ લખો વિડિયો જોવાનું રાખો અને સાથે સાથે નોટ્સ બનાવો તો મજા આવશે અહીંયા તમને કોણ આપેલો છે અને કોણની અંદર મિત્રો ધ્યાન રાખજો આ થોડો એક્ઝામ્પલ છે એને આપણે બે રીતે ગણવા પ્રયત્ન કરીશું એક રીત તમારે જાતે કરવાની છે એક હું કરીશ એટલે કે આપણે એરિયા પણ શોધીએ સાથે સાથે અને વોલ્યુમ પણ શોધીએ બંને આપણને ખબર પડે કોણ એટલે શંકુ શંકુ આકાર આઈસ્ક્રીમનો કોણ ખાઓ છો તો એને ઉલટો કરી દો આઈસ્ક્રીમ વગર આઈસ્ક્રીમ અંદર ના રહે ખાલી કોણ છે બરાબર એવો શેપ ચોકરની કેપ છે ટોપી આવે છે હેપી બર્થડે હોય તો નાના છોકરાઓ કેવી કેપ પહેરે છે એ ટાઈપની ટોપી છે ને ટેબલ પર મૂકો તો તમને સમજાય છે કે નીચેની સરફેસ જે છે એ પ્લેન છે ભલે સર્કલમાં દેખાય પણ હોય છે પ્લેન પણ ઉપરની સરફેસ કર્વ સરફેસ ધીમે 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 ઘટતી જાય છે અને પછી પોઈન્ટમાં એવા શેપને આપણે કહીશું કોણ તો સમજાય ગયું ઓકે હવે એક્ઝામ્પલ જોઈએ 20 સેન્ટીમીટર એનો વ્યાસ છે આનો ડાયામીટર એટલે કે વ્યાસ 20 સેન્ટીમીટર છે હવે જ્યારે પણ વ્યાસ આવે એટલે આપણે ત્રિજ્યા શોધી કરવાની તો ત્રિજ્યા થશે અડધી કેટલી થાય r બરાબર 20/2 કરી દેવાનું જે વેલ્યુ આપી એને 2 વડે ભાગી દેવાનું એટલે તમને ત્રિજ્યા મળી જશે આ તો આપણે વર્ષોથી શીખતા આવ્યા છીએ પાંચમા ધોરણથી લગભગ વર્તુળ જ્યારથી આવે ત્યારથી શીખતા આવ્યા છે એના પછી શંકુની ઊંચાઈ મિત્રો લંબ ઊંચાઈ શબ્દ વાપરેલો છે એટલે ધ્યાન રાખજો એટલે આપણે એને ઊંચાઈ કહીશું ઊંચાઈ હાઈટ લંબ એટલે પરપેન્ડિક્યુલર હાઈટ આપેલી છે જેને આપણે h કહીશું h ની વેલ્યુ તમને મળે છે અહીંયા 20 તો ડાયામીટર છે ને 15 સેન્ટીમીટર 50 આ બે વેલ્યુ તમને મળે છે તમારે શોધવાનું છે બંનેના એરિયા ઓફ કોન કર્વ સરફેસ તો ધ્યાન રાખજો ઓફ કર્વ સરફેસ કર્વ સરફેસ એટલે કે વક્ર સપાટી એરિયા બે ભાગ પડશે
વક્ર સપાટીનો પણ મળે. મેં તમને જે ટોપીને તમે ટેબલ પર મૂકી તો તમને જે ભાગ દેખાય છે કર્વ સરફેસ એનું ક્ષેત્રફળ શોધવું હોય તો ફોર્મ્યુલા અલગ છે, અને ટોટલ સરફેસ શોધવી હોય એટલે કર્વ સરફેસ પણ આવી જાય, નીચેનું સર્કલ પણ આવી જાય, તળિયું કહીએ છીએ જે ટેબલ પર મૂકો તમે તો એટલો ભાગ સર્કલ બનશે. તો એ પણ તમારે પ્લસ પાઈ આર સ્ક્વેર એડ કરવો પડે. અહીંયા તમને આપેલું છે ખાલી વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો શું સૂત્ર થાય? તો બહુ ઈઝી સૂત્ર, પાઈ આર એન. અહીંયા આકૃતિ દોરું શંકુ. જો આ કોણ આ રીતે બનશે, નીચે આપણે આટલું સર્કલ હશે, સેન્ટર હશે, બરાબર. અહીંયા રેડિયસ આપણે શોધી કાઢી કેટલી 10 સેન્ટીમીટર, અને આ એની હાઈટ થઈ ગઈ. આ હાઈટ કેટલી આપી છે આપણને 15 સેન્ટીમીટર. ઓકે, નામ આપીએ એ બી સી. આ ડી ની જરૂર નથી આપણે પણ રાખીએ. હવે આપણે આ જે હાઈટ છે એ ત્રાસી ઊંચાઈ કહીશું, અને જેનું નામ છે એલ. શું કહીશું એને? ત્રાસી ઊંચાઈ. સ્લેટિંગ હાઈટ જે છે એલ. અહીંયા એલ નો યુઝ થાય છે મિત્રો, ધ્યાન રાખજો. જ્યારે 15 પૂછો તો આન્સર ખોટો આવશે. આ આખા ફોર્મ્યુલામાં ટોટલ ફોર્મ્યુલામાં એક જ ફોર્મ્યુલા એવી છે કે જેમાં ત્રાસી ઊંચાઈનો યુઝ થાય છે એલ, એટલે ઓન્લી શંકુનું ક્ષેત્રફળ. બાકી બધામાં શંકુનું ઘનફળ શોધો તમે. ચલો અહીંયા લખીએ વોલ્યુમ ઓફ કોણ, શંકુનું ઘનફળ. તો મિત્રો એની અંદર પણ તમને 1/3 શું મળશે? પાઈ આર સ્ક્વેર h. એમાં h છે, એમાં પણ h ખાલી એક જ જગ્યાએ એલ આવે છે. આ એલ શોધવું પડે. કેવી રીતે શોધાય એલ? તો અહીંયા તમે ખ્યાલ આવે પાયથાગોરસનો નિયમ. પાયથાગોરસના સાયન્ટિસ્ટનો નિયમ 90 એંગલ બને તો તમારે આની નામ એલ આપી દીધી, આને આપણે નામ h આપી દીધી, અને આને r કહી દીધી રેડિયસ. તો શું થાય? આ બંનેના સ્ક્વેરનો સરવાળો l સ્ક્વેર બરાબર થાય l સ્ક્વેર r સ્ક્વેર પ્લસ h સ્ક્વેર. આ 90 એંગલ છે. પાયથાગોરસ પ્રમાણે આ બંનેના સ્ક્વેર h અને r નો સ્ક્વેર એનો સરવાળો એ આના સરવાળા સ્ક્વેર બરાબર થાય. એટલે કે પાયથાગોરસમાં નિયમ એવો હતો કે ટ્રાયેંગલ 90 એંગલ નો હોય તો એની જે બે બાજુઓ છે જેમાં ટ્રાયેંગલ 90 એંગલ છે એ બંનેનો સ્ક્વેર કરવાનો, અને a હાઇપો એટલે કે l સ્ક્વેર બરાબર કર્ણ બરાબર થશે. એ નિયમ અહીંયા એપ્લાય કરીએ તો તમને l શોધવું હોય તો અંડરરૂટમાં કરજો તો l બની જશે. જરૂર પડે ત્યારે યુઝ કરજો. અહીંયા કરજો તમે ખાસ નવા નથી કરવાનું, તો તમે આ એક્ઝામમાં તમારે જાતે કરવાનું. તો અહીંયા તમારે l ની વેલ્યુ શોધવી પડશે, બરાબર. એ ફોર્મ્યુલા અહીંયા વેલ્યુ મૂકી દો 1/3 5 20